ગુડ મોર્નિંગ. આજે ઉદાહરણ 3.3 શરૂ કરવાના છીએ. બરાબર, તમે લાસ્ટ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિના નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ ભણ્યા. બરાબર, બેઝિકલી જે સમીકરણ 7, 8 અને 9 હતા એમાં પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at, પછી હતું x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું હતું 2a ઇન્ટુ બ્રેકેટ x માઇનસ x0 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. જો આ 3 ફોર્મ્યુલા આપણને ચેપ્ટર 3, ચેપ્ટર 4, 5 અને 6 બધે ઉપયોગમાં આવવાના છે, અને આનો ઉપયોગ કરતાં આપણે શીખવાનો છે. તો આજના લેક્ચરમાં આ ત્રણેય ફોર્મ્યુલાને સાબિત કરવાની, મેળવવાની બીજી એક ટ્રીક આપણે શીખવાની છે, જે ઉદાહરણ 3 છે. મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે, તમારાને લખીને તૈયાર કરવું. થોડુંક એડવાન્સ લેવલનું સંકલન અને વિકલન આમાં તમને જોવા મળશે. તો સંકલન વિકલન તમને લગભગ સમજાઈ જ ગયું હશે અત્યાર સુધીમાં. છતાંય આ કોન્સેપ્ટ ઉપર કોઈ પણ ડાઉટ લાગે સીધો મને કોલ આપજો. બરાબર છે. સંકલનનું થોડુંક એડવાન્સ સ્ટેપ આપણે આમાં શીખવા જઈ રહ્યા છીએ. તો તમારી નોટ અને પેન રેડી રાખો, અને હું એક અહીં નોંધ કરાવું છું, એ નોંધ તમારે કરી લેવાની છે. બરાબર, હું એક ઉદાહરણ આપું છું સંકલન માટે, કે ભાઈ ચલો મારે એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સનું સંકલન કરવું છે. તો તમને બધાને આનું સંકલન કરતાં તો આવડે જ છે. શું કરવાનું? તો કે જે ઘાત છે એમાં એક ઘાતનો વધારો થાય, 2+1 થઈ ગઈ ઘાત, અને છેદમાં ફરીથી 2+1 થાય, જે આપણું ફોર્મ્યુલા હતું ને એક્સ પાવર એનનું સંકલન એક્સ પાવર n+1 ડિવાઈડ બાય n+1, એ જ ફોર્મ્યુલા એપ્લાય કર્યું, અને પ્લસ તમે શું લખતા? સી લખતા. ઓકે, કોન્સ્ટન્ટનો. તો તમારો જવાબ થાય x³/3 પ્લસ સી. હવે જે એડવાન્સ સ્વરૂપ છે, જે એડવાન્સ ઇન્ટિગ્રેશન છે, એ કેવી રીતે આપણે કરવું એ જોજો. હું અહીંયા સંકલન તો એ જ કરીશ, પરંતુ હું અહીંયા એપ્લાય કરીશ લિમિટ. ધારો કે મેં લખ્યું x બરાબર 2 અને અહીંયા લખ્યું મેં x બરાબર 4. આનો મતલબ એવો થયો કે તમે x² નું સંકલન તો કરો જ છો, પણ xની જે કિંમત છે એ તમે 2 થી 4 સુધીની લ્યો છો. મતલબ 2 થી 4ની વચ્ચે જેટલી પણ સંખ્યા આવતી હોય એ બધી કિંમત માટે એનો સરવાળો, સંકલન એટલે સૂક્ષ્મ સરવાળા જ થયા ને, એનો સરવાળો તમારે શોધવાનો છે. મતલબ આંકડાકીય તમારો જવાબ આવશે. તો આમાં તમારે કરવું શું? આ જ નોંધ કરવાની છે. તો સૌ પ્રથમ હવે તમે આનું સંકલન ઉપરથી જોઈ શકો ને, ડાયરેક્ટ ખબર પડી જાય ને શું થાય? x³/3, અને તમારે સ્ક્વેર બ્રેકેટ આપવાનું. યાદ રાખજો, જ્યારે બે લિમિટ આપી હોય આને લિમિટ કહેવાય, કે એક્સની લિમિટ 2 થી એક્સની લિમિટ 4 છે. જેમ લિમિટ ડેલ્ટા x → 0 કરતા ને આપણે, એવી જ રીતે સંકલનમાં પણ આવી રીતની લિમિટ આવશે, કે એક્સની કિંમત 2 થી 4 તમે લઈ શકો છો. આને લોઅર લિમિટ કહેવાય, અને અપર લિમિટ કહેવાય. તો તમારે શું કરવાનું છે? અહીંયા જે લિમિટ દેખાય છે એ જ લિમિટ અહીંયા લખવાની છે. આ લોઅર લિમિટ અને આ અપર લિમિટ. ઓકે, સંકલન કર્યા પછી સ્ક્વેર બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટની પાછળ જે લોઅર ને અપર લિમિટ હતી એ મૂકી દેવાની છે. નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો સૌ પ્રથમ જે સ્ટેપ કરવાનું છે, અપર લિમિટ જે છે એ એક્સની બદલે એપ્લાય કરવાની છે. એટલે અહીં શું થશે? 4³/3. અને હવે મેઇન મુદ્દો, તમે જ્યારે અપર લિમિટ એપ્લાય કરો ત્યારબાદ અહીંયા લોઅર લિમિટ એપ્લાય કરતાં પહેલાં માઇનસ આવશે. ખ્યાલ આવે છે? એટલે તમે અહીં માઇનસ કર્યા પછી એક્સની કિંમત મૂકી દો 2, એટલે અહીં 2³/3 થશે. અચ્છા, બીજી વસ્તુ, અહીં માઇનસ જ્યારે અપર લિમિટ એપ્લાય કરો પછી માઇનસ જ આવશે, અને પછી જ લોઅર લિમિટ આવશે. હા, લોઅર લિમિટ જો માઇનસ હોય અને અહીંયા ઘાત એકી હોય તો માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ જાય, એ અલગ વસ્તુ થઈ ગઈ આખી, એ મેથ્સ આવી ગયું આપણું એમાં. પણ હાયર લિમિટ અથવા અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચે તમારે માઇનસ મૂકવાના થશે. પહેલાં લોઅર લિમિટ એપ્લાય કરો, પછી માઇનસ એપ્લાય કરો, પછી આની જે કંઈ સાઇન હોય એ મૂકતા જે જવાબ આવે નેગેટિવ વાળો કે પોઝિટિવ વાળો એ આપણે લખવાનો રહેશે. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? 4નો ઘન એટલે ચોકે ચોકે 16 × 64. બેયના છેદ સરખા છે, અહીંયા 8 અને છેદમાં 3. 64માંથી 8 જાય તો 56/3
3. તો આ તમારો થયો ફાઇનલ આન્સર. અને જે એડવાન્સ સ્વરૂપ મેં કીધું હતું સંકલન તમારે કરવાનું છે એ આ જ હતું. પ્રેક્ટિસ માટે તમને અહીં 3-4 આપી દઉં છું, તમારે આના સોલ્યુશન મોકલવાના છે. અચ્છા, બીજી વસ્તુ, હું આના સોલ્યુશન કરાવવાનો નથી, કેમ કે બહુ ઇઝી છે, તમારાથી થઈ જાય એવું છે. ઓકે, છતાંય મને સોલ્યુશન મોકલી દેજો, હું તમને કહી દઈશ રોંગ છે કે રાઈટ છે. તરત આપણે અહીંયા ડિસ્કસ કરી લઈશું વોટ્સએપ ઉપર. તો અહીંયા એક સૂત્ર આપું છું, x3 ઇન્ટુ dx, અને આ 3 અને આ 4 છે, મતલબ આ એક્સની જ કિંમત છે. અહીં જે dx જેની સાપેક્ષે સંકલન હોય એની જ કિંમત તમને અહીંયા લેવાની કીધી. તો તમારાનો જવાબ મને મોકલવાનો છે. હજી એક આપી દઉં છું, લિમિટ 2 to 4 અને yની 2 ઇન્ટુ dy. જો અહીં y છે તો આ yની જ કિંમત લેવાની થશે, એ તમારે વિચારી લેવાનું. ઓકે, અને પછી આ છેલ્લી રકમ આપું છું 0 to 5 અને xની 4 ઇન્ટુ dx બરાબર શું થાય તમારે ગણી નાખવાનું છે. ઓકે, સ્ક્રીનને પુશ કરી રકમ લખવી હોય તો રકમ લખી લ્યો, મેથડ લખવી હોય તો મેથડ લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો, રકમ તો લખી લીધી તમે. હવે આજના ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ઉદાહરણ 3.3 છે, ટેક્સ્ટ બુક બધા પાસે છે, બરાબર છે. ઉદાહરણ 3.3ની રકમ એમ છે કે જે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણે આલેખની મદદથી મેળવવા, એ હવે તમારે વિકલનની રીતે અથવા તો કલન શાસ્ત્રની રીતે મેળવવાના છે. કલન શાસ્ત્ર એટલે વિકલન અને સંકલનનો સંયુક્ત અભ્યાસક્રમ એટલે કલન શાસ્ત્ર. બરાબર, કલન વર્ડ આવ્યો, કલન શાસ્ત્ર, એમાં સંકલન આવી ગયું અને વિકલન આવ્યું. તમારે આપણે સમીકરણ 7, 8, 9 જે મેળવા એ તમારે કલન શાસ્ત્રની મદદથી મેળવવાના છે. તો આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ 3.3ની રકમ જુઓ. કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. હું શરૂઆત કરું છું આવી રીતે કે વી નો ધેટ સરેરાશ પ્રવેગ, અથવા હું તત્કાલીન પ્રવેગથી વિકલનમાં જવું હોય તો તત્કાલીન પ્રવેગ લઈએ આપણે. તો તત્કાલીન પ્રવેગ એ બરાબર શું થાય? dv/dt થાય. આ તો બધાને ખ્યાલ છે. એ બરાબર dv/dt. વેગનું સમય સાપેક્ષે એકવાર વિકલન એટલે પ્રવેગ. જો તમને યાદ રહી ગયું એનો મતલબ આગલા લેક્ચરના બધા તમારા કોન્સેપ્ટ ક્લિયર છે. જો તમને આ યાદ ન આવ્યું અત્યારે, તો અત્યારે તમારી ફેરબુકનો ઉપરનો જે હાંસિયો હોય ને અહીંયા લખી નાખો ફરીથી એકવાર કે વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન એટલે પ્રવેગ. ઓકે, ચલો હવે શું કરવું? જો આમાં તમે આ વિકલન તો દેખાય છે, તમારે કલન શાસ્ત્રની મદદથી સમીકરણો તારવવાના છે 7, 8 ને 9. તો આમાં એક જ મેથડથી તમારે જવું પડશે અને 2-3 લખશો પછી ક્લિયર થઈ જશે. હું શું કરીશ, આ ડીટીને આ બાજુ લઈ જઈશ એટલે સમીકરણ મને મળશે આવું, dv બરાબર a ઇન્ટુ dt. ખ્યાલ આવ્યો? જો આ સ્પેશિયલ મેથડ છે વિકલનમાંથી સંકલનમાં જવાની અને તમને આ આવડવી જ જોઈએ. dv બરાબર a ઇન્ટુ dt લખ્યું તો મારે અહીંયા વેગનો સૂક્ષ્મ ભાગ મળે છે, અહીંયા સમયનો સૂક્ષ્મ ભાગ મળે છે. મારે તો પૂરેપૂરો વેગ, પૂરેપૂરા સમયની ચર્ચા કરવી છે. માની લો ગતિની શરૂઆત 0 સમયથી થઈ હોય, t બરાબર 0 સમયથી, અને ગતિ આપણે t સમયે વેગ એનો શોધવા માંગતા હોય તો આપણને ખબર છે આપણે પ્રારંભિક વેગને v0 કહી છીએ, અંતિમ વેગને v કહી છીએ. તો હું શું કરીશ, આ સમીકરણનું સંકલન કરી નાખીશ. આ સમીકરણનું બંને બાજુ સંકલન લેતા, જો હું સંકલન કરું છું એટલે અહીંયા ઇન્ટિગ્રેશનમાં dv એ ઇન્ટિગ્રેશનમાં dt થાય. આવું બે બાજુ સંકલન લાગુ પાડી દીધું. અહીંયા વેગ સાપેક્ષ સંકલન કહેવાય, અહીંયા સમય સાપેક્ષ સંકલન કહેવાય. અચ્છા, બીજી વસ્તુ લિમિટ એ લેવી પડશે ને. લિમિટ હવે તમને ક્લિયર થઈ જશે. જે લિમિટનું ઉદાહરણ મેં આપ્યું હતું ને એનો ઉપયોગ આવ્યો હવે કે ભાઈ વેગ ક્યાંથી ક્યાં થયો, તો કે પ્રારંભિક વેગ કેટલો હતો? v0. એટલે એ થઈ આપણી લોઅર લિમિટ, જ્યાંથી શરૂઆત થઈ એ અહીંયા આવે, અને જ્યાં અંત આવ્યો એટલે કે t સમયે વેગ કેટલો હતો તો કે v, એટલે મેં અહીંયા લખ્યો v0 થી v. અચ્છા, તો અહીંયા સમય સાપેક્ષ વિકલન છે. તો તમે ગતિની શરૂઆત ક્યારે કરી હતી? 0 સમયે, એટલે તમે અહીંયા 0 લખશો. અને વેગ v ક્યારે હતો તો કે t સમયે, એટલે અંતિમ સમય તમે કેટલો લીધો? t. એનો મતલબ 0 સમયે વેગ v0 મતલબ પ્રારંભિક વેગ થયો, અને t સમય એટલે કે અંતિમ સમયે વેગ
વી છે એટલે અહીંયા વી લખ્યું આપણે. સમજાય છે? હવે જો આનું સંકલન કરવાની મેં ટેકનિક શીખડાવેલી, બરાબર છે. હું એ ટેકનિક ફરીથી એકવાર રિવાઇઝ કરીશ જેથી કરીને તમે ભૂલી ગયા હો તો તમને યાદ આવી જાય. અહીંયા આપણે શું કરતા હતું કે ડીવીની આગળ કોઈ નથી તો હું આવું લખી શકું, વીની પાવર 0 ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ એ નિયમિત પ્રવેગી ગતિ કીધું છે. નિયમિત પ્રવેગી ગતિ એટલે પ્રવેગ અચળ છે. અચળ છે એટલે સંકલનની બહાર નીકળી જશે. સમજાણું? અને અહીંયા શું થશે? 0 થી t અને અહીં dt છે તો અહીંયા સંકલન તો t નું કરવું છે તો t છે ને એટલે હું t ની 0 ઘાત લખી શકું. જો આ સ્ટેપ દર વખતે લખવાની જરૂર નથી, નીચેનું સ્ટેપ ડાયરેક્ટ તમે લખી શકશો, પણ આ એકવાર સમજવું જરૂરી છે. પછી ડાયરેક્ટ આ સ્ટેપ કટ કરી નીચેનું સ્ટેપ લખશો તો ચાલશે. તો અહીંયા હું શું લખીશ તો કે v ની પાવર 0 છે એની બદલે હું લખીશ v, કેમ કે 0 + 1 થઈ જાય ને, ખ્યાલ આવ્યો ને. અને છેદમાં ફરીથી 0 + 1 આમે કરી નાખ્યું સંકલન. આ લિમિટ એ સ્ક્વેર બ્રેકેટમાં લખવી પડે, સ્ક્વેર બ્રેકેટવાળો કોન્સેપ્ટ આપણે કર્યો. હું અહીં લખીશ લિમિટ v0 v બરાબર આ એ એમનો એમ અને અહીં શું આવશે t 0 + 1 ઘાત 1 વધી જાય અને છેદમાં 0 + 1 અને લિમિટ હું લાગુ પાડું છું 0 થી t ની. આટલું ક્લિયર થયું? હવે શું કરવાનું તો કે અહીંયા આનું સાદુરૂપ શું થશે આખાનું v0 + 1 છેદમાં 0 + 1 છેદમાં તો 1 આવ્યો ઉપર v ની 1 ઘાત એટલે હું આખું આ સ્ટેપ જો વચ્ચે વળી એક સ્ટેપ કટ કર્યું અહીં v ની 1 ઘાત લખી શકું ને એટલે 1 ઘાત લખવાની જરૂર નથી. એવી જ રીતે અહીંયા શું આવશે? t આવશે. બરાબર છે? તો આવું તમને મળ્યું. હવે શું કરવાનું તો કે પહેલાં અપર લિમિટ એપ્લાય કરવાની, એટલે કે આ v ને બદલે આવડો આ v અહીંયા આવશે એટલે મેં લખ્યું v. પછી લોઅર લિમિટ જ્યારે એપ્લાય કરો ત્યારે વચ્ચે આપણે વાત થઈ હતી માઇનસ મૂકવાના, પછી જ લોઅર લિમિટ આની જગ્યાએ આવશે એટલે વીની બદલે હવે શું લખાશે? v0 બરાબર. અહીંયા એ એમના એમ રહેશે, એને લિમિટ લાગુ પડતી નથી. લિમિટ સ્ક્વેર બ્રેકેટની અંદર જ લાગુ પડે. હા, અપર લિમિટ શું છે? t. એટલે તમે બ્રેકેટમાં t ની બદલે આ t લખશો. પછી પાછી લોઅર લિમિટ એપ્લાય કરો છો તો તમારે માઇનસ લેવા પડે અને પછી t ની બદલે શું લખશો? 0. તો તમને જે સાદું સ્વરૂપ મળ્યું એ શું મળે છે? જોજો ધ્યાનથી. v બરાબર આ v0 આ બાજુ લઈ લઈ તો પ્લસ થઈ જાય અને પ્લસ આ a ઇન્ટુ t ગુણાઈ ગયા અને a ગુણ્યા 0 0 થાય તો આ સમીકરણ મેળવો આપણને v બરાબર v0 + at. તો આપણને જે સમીકરણ 7 મળ્યું હતું એ ફરીથી આપણે વિકલન અને સંકલનની મદદથી મેળવી લીધું છે. તો આ થયું કલન શાસ્ત્રની મદદથી આ સમીકરણની સાબિતી. યાદ રાખજો, આ સમીકરણ તમે ત્યારે જ એપ્લાય કરી શકો જ્યારે પ્રવેગ અચળ હોય. એ અચળ હોય તો જ આ સમીકરણ એપ્લિકેબલ છે. બધે આ સમીકરણ લાગુ પડતા નથી. અચળ પ્રવેગી ગતિ હોય તો જ લાગુ પડે. અચ્છા, હવે આ તો સમીકરણ 1 મળ્યું આપણને. હવે આપણે સમીકરણ 2 તારવવું પડશે ને. તો સમીકરણ 2 શું હતું આપણું? x - x0 બરાબર v0t + 1/2at² અને ત્રીજું હતું 2ax બરાબર 2a ઇન્ટુ બ્રેકેટ x - x0 બરાબર v² - v0². તો હવે હું અહીં લખું છું ફરીથી v નોટ હેટ તત્કાલીન વેગ. જો પહેલાં શરૂઆત મેં તત્કાલીન પ્રવેગથી કરી હતી, હવે હું બીજા સમીકરણની સાબિતી માટે હેડિંગ આપું છું તત્કાલીન વેગ v બરાબર dx/dt. જે લોકોએ આગલા લેક્ચર બહુ સરસ તૈયાર કર્યા એને આ સમીકરણ યાદ હશે કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે એકવાર વિકલન એટલે તત્કાલીન વેગ થાય. અને જે લોકો ભૂલી ગયા છે એ લોકો બહુ તકલીફમાં મુકાઈ જશો. તો બેટર છે આગલા લેક્ચર ફરીથી બહુ સરસ તૈયાર કરી લ્યો, નહીતર ક્યારેય ભેગું થશે નહીં. ઉપર હાંસિયામાં લખો નોંધ, જે લોકોને નથી ખબર કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે એકવાર વિકલન એટલે વેગ થાય. તો જે મેથડ અહીંયા આપણે ફોલો કરી સેમ મેથડ હું અહીંયા ફોલો કરીશ. મને આ વિકલનવાળું ફોર્મ મેળવું એને સંકલનમાં આગળ ધપાવીશ તો શું થશે? અહીંયા આ dt આ બાજુ આવશે એટલે v * dt બરાબર શું આવ્યું? dx. ઓકે, તો આના જેવું જ થયું ને. જે વસ્તુ અહીં મળી એવી જ કંઈક અહીંયા મળી, પણ એ વેગ અને સ્થાનાંતરમાં હતી ને આ વેગ અને પ્રવેગમાં હતી. હવે શું કરવાનું તો કે બંને બાજુ સંકલન લેતા. તો આપણે બે બાજુ સંકલનની લિમિટ સંકલન એપ્લાય કરી દીધું. સંકલન લાગુ પડ્યું v * dt અને અહીંયા સંકલનમાં dx. જો અહીંયા સમય સાપેક્ષ સંકલન છે, અહીં સ્થાનાંતર સાપેક્ષ સંકલન. તો સમયની લિમિટ શું હતી? મતલબ સમય ક્યાંથી ક્યાંનો હતો? તો કે પ્રારંભિક સમય તો આપણે t બરાબર 0 લીધો હતો આગલી થિયરીમાં, બરાબર. એટલે પ્રારંભિક સમય હું 0 લખું છું. પછી તો કે અંતિમ સમય તમે શું લીધો હતો? t લીધો હતો એટલે એમનો એમ રહેશે. અને dx માટે પ્રારંભિક સ્થાનાંતર શું હતું આપણા માટે?
તો કે એ x0 હતું અને અંતિમ સ્થાનાંતર કેટલું હતું? x હતું. ખ્યાલ આવે છે? હવે શું કરવાનું થશે અહીંયા? આનું સંકલન કરતાં પહેલાં આપણે સમીકરણ 1માં વીની જે કિંમત મળી એ કિંમત આપણે અહીંયા એપ્લાય કરશે. આ યાદ રાખવું પડશે. તો અહીંયા શું થશે જુઓ ધ્યાનથી. ઇન્ટિગ્રેશન 0 to t અને વીની વેલ્યુ મૂકું છું અહીંયા v0 પ્લસ at ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટિગ્રેશન આપણે નેક્સ્ટ સ્ટેપમાં જ કરશે x0 to x અને આ dx. ઓકે, અહીંયા આનો બ્રેકેટ ઓપન થાય તો શું થશે જુઓ ધ્યાનથી. 0 થી t v0 ઇન્ટુ dt, આ dt એને મળે ને. પછી સંકલન સરવાળામાં આપણે ભણ્યા હતા, સરવાળો હોય ને સંકલન બેનું વ્યક્તિગત રીતે કરવું પડે, એટલે હું આને સંકલન લાગુ પાડીશ. 0 થી t at ઇન્ટુ dt બરાબર. અહીંયા એમનું એમ સ્ટેપ રાખું છું x0 x અને આ dx. ખ્યાલ આવે છે? હવે જો ધ્યાનથી v0 પ્રારંભિક વેગ તો અચળ હોય, પ્રારંભિક વેગમાં કોઈ ફરક પડતો નથી, એટલે v0 હું બહાર અચળ તરીકે લઈ લઈશ. હવે અહીંયા જો વૈધો ખાલી dt, તો અહીંયા કેમ dt નું ઇન્ટિગ્રેશન t મળ્યું હતું? આ તો સમજાઈ ગયું મેં શું કર્યું હતું એ. તો ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને ચેક કરો. dt નું ઇન્ટિગ્રેશન t મળ્યું, તો અહીંયા ફરીથી dt નું ઇન્ટિગ્રેશન શું મળશે? t મળશે. જો મેં બે સ્ટેપ કાપી નાખ્યા અહીંયા, અને તમને આવડવા જોઈએ. તો અહીં t ની લિમિટ શું થશે? સ્ક્વેર બ્રેકેટ કરવું પડે ફરજિયાત. 0 થી t ની લિમિટ થઈ પ્લસ અચળ પ્રવેગી ગતિ છે એટલે એ અચળ થાય, અને t નું ઇન્ટિગ્રેશન શું થાય? t ની એક ઘાત છે, તો t ની એક ઘાત હોય તો એક ઘાત વધે એટલે 2 થાય, અને છેદમાં એ જ ઘાત આવી જાય. અને એની લિમિટ શું છે? 0 થી t ની. અને અહીંયા dx છે, તો જેમ અહીંયા કેમ dv નું ઇન્ટિગ્રેશન v થયું હતું, એવી જ રીતે dx નું ઇન્ટિગ્રેશન શું થાય? x થાય, કેમ કે x ની પાવર 0 છે, એક ઘાત વધે એટલે x ની એક ઘાત છેદમાં 1, એટલે x આવ્યો. અને એને હું લિમિટ એપ્લાય કરીશ x0 ટુ x ની. હવે સાદું રૂપ આપીએ તો અહીં શું આવે જુઓ, v0 પહેલાં હું અપર લિમિટ એપ્લાય કરીશ t, પછી માઇનસ કરીને લોઅર લિમિટ એપ્લાય કરી પ્લસ. અહીંયા તમે જોઈ શકો છો 1/2 2 અચળ છે, એને લિમિટ લાગુ પડતી નથી, એટલે એ 1/2 બહાર કાઢી લઉં છું. આ એ એમના એમ, અને અહીંયા પહેલાં અપર લિમિટ t છે એ મૂકું છું, એટલે t² માઇનસ હવે લોઅર લિમિટની વારો, એટલે 0² 0² 0 જ થાય. પછી અહીંયા અપર લિમિટ x ની બદલે મૂકવું એટલે અહીંયા x આવશે, પછી માઇનસ અને હવે લોઅર લિમિટ મૂકીશ અહીંયા એટલે x0 આવશે. આવું સમીકરણ આપણને મળ્યું. તો ફાઇનલી હું એને આવું લખી શકું, આ x માઇનસ x0 વાળું પદ હું અહીંયા લખું છું x માઇનસ x0, પછી અહીંયા t માઇનસ 0 એટલે t જ વધે, એટલે આ v0 ઇન્ટુ t પ્લસ 1/2 a t². તમે આને નંબર આપી શકો, અથવા તમે આ સમીકરણ આવી રીતે લખી શકો x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 a t², સમીકરણ નંબર. અને 2a કહી દઈએ અને 2b કહી દઈએ, તો બે સિમિલર ફોર્મ્યુલા છે. તો આ આપણું ઇક્વેશન નંબર 8 જે આપણે સાબિત કર્યું હતું એ આવી ગયું. બરાબર. મેં કોનો ઉપયોગ કર્યો? વેગ અને સ્થાનાંતરના સંબંધનો ઉપયોગ કર્યો. હવે જે છેલ્લું સમીકરણ છે એ તારવવું છે આપણે. ઓકે, એ થોડુંક ટ્વિસ્ટેડ મોડમાં આપણે સાબિત કરશું, અને એના માટે તમારે અહીંયા કોન્સન્ટ્રેશન લેવલ થોડુંક વધારે રાખવું પડશે. કેવી રીતે કરશે જોજો. તત્કાલીન પ્રવેગ, આનો જ હું ઉલ્લેખ કરીશ, આની જ મદદથી હું એ સાબિત કરીશ. તો આપણે અહીં લખીએ વી નો ધેટ તત્કાલીન પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. બરાબર છે. હવે છે ને થોડુંક એક્સ્ટ્રા થિંકિંગ કરતાં આપણે શીખવાનું છે. તમારે જે છેલ્લું સમીકરણ તારવવું છે એ સમીકરણ આવું છે 2ax બરાબર v² માઇનસ v0², આવું જ હતું. અથવા આ લખી શકો તમે. આપણે 9મું સમીકરણ આ હતું, આ એની પહેલાંનું કંઈક 6થું કે 7મું સમીકરણ હતું. તમારે આ સમીકરણ સાબિત કરવું હતું. તમે સમીકરણ 1, સમીકરણ 2 અને આ છેલ્લું સમીકરણ ત્રણેયને ઓબ્ઝર્વ કરતાં શીખો. આમાં તમે ધ્યાનથી જુઓ, આમાં સ્થાનાંતરની કમી છે, આમાં ક્યાંય એક્સ દેખાતો નથી. વેગ છે, પ્રવેગ છે, સમય છે. વેગ 2 આવી ગયા, પ્રારંભિક અંતિમ. સ્થાનાંતર નથી. સ્થાનાંતર નથી ને એટલે મેં ક્યાંય સ્થાનાંતરનો સહારો લીધો જ નથી. તમે આખી સાબિતી ચેક કરો. બીજી વસ્તુ અહીં તમે ચેક કરો, સ્થાનાંતર છે,
પ્રારંભિક વેગ છે અને પ્રવેગ છે. અહીંયા મેં ક્યાંય વેગનો સહારો નથી લીધો, કેમ કે જો હું વેગનો સહારો લેત તો વેગનું વિકલન આપણે સંકલનમાં આપણને ગોટા થાત. મતલબ કે આ સમીકરણમાં અંતિમ વેગ ક્યાંય આવતો નથી, એટલે આ સ્ટેપમાં અંતિમ વેગ મિસિંગ છે. તો મારે તત્કાલીન વેગથી જ શરૂઆત કરવી પડે. આને મારે કરતા બનાવી આને મારે લોપ કરી અને આ સમીકરણ સુધી પહોંચવાનું હતું. એવી જ રીતે અહીં તમે જોઈ શકો કોણ મિસિંગ આવે છે, તો જોવો જોઈએ ફરીથી. અહીં જો અહીંયા સ્થાનાંતર મિસિંગ છે, અહીંયા પ્રારંભિક વેગ મિસિંગ છે, અહીં તમે ધ્યાનથી જુઓ તો પ્રવેગ છે, સ્થાનાંતર છે, વેગ, બેય વેગ હાજર છે. તો મિસ કોણ થયું વિચારવો જોઈએ. સમય, ઓકે, અહીં સમય છે નહીં, એનો મતલબ તમારે અહીંથી સમયને દૂર કરવો પડે. કેવી રીતે દૂર કરવો ને એ ટ્રીક તમારે યાદ રાખવાની છે. કેમ કે થશે કેવું કે અત્યારે તમને સમજાવીશ ને તો તમને બહુ ઇઝી લાગશે, પણ જ્યારે જો પરીક્ષામાં પૂછાણો કે મેં અચાનક ક્લાસમાં ઊભા કરી દીધા કે ચલો ભાઈ બોલો, ત્યારે તમને આ વસ્તુની સ્ટ્રાઇક નહીં થાય કે ભાઈ આ ત્રીજા ફોર્મમાં કેમ આગળ હતું. તો ત્રીજા ફોર્મમાં તમારે જોવાનું અહીં સમય છે નહીં, તો મારે અહીંયા સમયને દૂર કરવો છે. તો સમયને હું કેમ દૂર કરું ને એ ટેકનિક જોઈ લો. A ઇઝ ઇક્વલ ટુ હું અહીં લખીશ dv બાય dt ઇન્ટુ મેં dx વડે ગુણ્યા dx વડે ભાગી નાખ્યા, સૂક્ષ્મ સ્થાનાંતરથી ગુણી અને સૂક્ષ્મ સ્થાનાંતરથી ભાગી નાખ્યા. સમજો પડી? હવે આપણને એમ આવું કેમ કર્યું, તો જો નેક્સ્ટ સ્ટેપ જુઓ, તરત ખબર પડી જશે. આ dt હું અહીંયા લઈ લઉં, આ dx હું અહીંયા લઈ લઉં. dx તો અમે કટ થાય એટલે મેથેમેટિકલ અર્થમાં કાંઈ બદલાવ આવતો નથી, એટલે અહીં લખાશે શું, dv બાય dx ઇન્ટુ dx બાય dt. આ બે તો કટ થઈ જ જાય છે, કરવાના નથી, પણ કટ થઈ જાય એટલે મેથેમેટિકલ વેલ્યુઝમાં કોઈ ચેન્જ આવતો નથી. અચ્છા, હવે મને એ કહો જોઈએ dx બાય dt એટલે શું થાય? dx બાય dt એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. જો અહીં લખ્યું તો આપણે dx બાય dt એટલે શું છે? વેગ છે ને. જો સમય હવે દેખાતો બંધ થઈ જશે, એટલે અહીં આવ્યું સમીકરણ dv બાય dx ઇન્ટુ v. ધ્યાનથી જો મેં સમયને અહીંયા દૂર કરી દીધો છે. શું કામ? તો કે મને જે છેલ્લું સમીકરણ મારે તારવવું છે એમાં સમય જોતો નથી, એટલા માટે. અને આ ટેકનિક તમારે શીખવી જ પડશે. જ્યારે MCQ આપણે સોલ્વ કરશી ત્યારે તમારે જોવું પડશે કે તમને કઈ રાશિઓ આપી છે અને તમારે કયા સમીકરણનો ઉલ્લેખ કરવાનો છે, બરાબર, કે જેથી કરીને તમને માંગેલી વસ્તુ મળી જાય. ઓકે, તો હવે હું શું કરીશ, તો હું અહીં એવું કહી શકું કે આ વેગનું સ્થાનાંતર સાપેક્ષ વિકલન છે. હવે વેગનું સ્થાનાંતર સાપેક્ષ વિકલન આવી કોઈ રાશિ આપણે ભણ્યા નથી. આપણને ખબર વેગનું સમય સાપેક્ષ વિકલન હોય તો પ્રવેગ કહેવાય, સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન હોય તો વેગ કહેવાય, પણ વેગનું સ્થાનાંતર સાપેક્ષ વિકલન શું કહેવાય એ આપણે ભણ્યા નથી. હું એવું કહી શકું કે અંતર બદલે છે તો વેગ બદલે છે. આ સ્ટેપનો ગાણિતિક અર્થ આવો થાય કે વેગનું અંતર સાપેક્ષે વિકલન થાય છે. મતલબ જો સ્થાનાંતરમાં ફેરફાર થાય તો વેગમાં ફેરફાર થાય. અને એ તો ચોખ્ખી વાત છે, સ્થાનાંતરમાં ફેરફાર થતો હોય, પહેલી સેકન્ડે 5 મીટર હાલે, બીજી સેકન્ડે 10 મીટર હાલે, તો સ્થાનાંતર બદલાણું દર વખતે, તો એનો મતલબ વેગે બદલાતો હશે. અચળ વેગી ગતિ કરતો હોત પદાર્થ તો પહેલી સેકન્ડમાં 5 મીટર અંતર કાપત, બીજી સેકન્ડમાં 5 મીટર અંતર કાપત. ઓકે, હવે જો હું આ dx ને ડાબી બાજુ લઈ લઉં છું, એટલે હવે મેથેમેટિક્સ આપણું આ રીતે આગળ વધશે. a ઇન્ટુ dx બરાબર v ઇન્ટુ dv. બસ હવે તો જે આપણે અહીં કરતા આવ્યા હતા, બે બાજુ સંકલન લઈ છે, તો અહીંયા બે બાજુ સંકલન લેશે, એટલે અહીં લખું છું બંને બાજુ સંકલન લેતા શું થશે? એ તો અચળ છે, સંકલનમાં એનો સમાવેશ નહીં થાય. dx તો પ્રારંભિક સ્થાનાંતર, લિમિટ તો લેવી જ પડશે, આ અંતિમ સ્થાન. પછી v નું સંકલન લેવું પડે, v ઇન્ટુ dv. તો dv ને અહીં જો અહીંયા v ની કિંમત હું આ નહીં મૂકું, કેમ કે મારે સમયવાળો જવાબ જોતો નથી, એટલે હું અહીંયા v જ રહેવા દઈશ એને. એટલે અહીંયા પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v. હવે તો અહીંયા શું થશે? આનું સંકલન શું થાય? આ a m નો m, dx નું ઇન્ટિગ્રેશન શું થશે? x લોઅર લિમિટ, અપર લિમિટ. v નું ઇન્ટિગ્રેશન થશે v² બાય 2 અને એને પછી લોઅર લિમિટ, અપર લિમિટ. હવે લિમિટ એપ્લાય કરતા તો તમને આવડી ગઈ ને. આ a પહેલા અપર લિમિટ x, પછી માઇનસ કર્યા પછી x ની બદલે લોઅર લિમિટ,
આ x0 બરાબર 1/2 હું બહાર લઈ લઉં છું, એને લિમિટ લાગુ ન પડે, લિમિટ આને જ લાગુ પડશે. તો અહીંયા શું આવશે, પહેલાં અપર લિમિટ v², પછી લોઅર લિમિટ એટલે માઇનસ v02 અહીં છે એટલે કરવો પડે. હવે આ 2 આ બાજુ આવે તો શું થશે, 2ax માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v02. આ આપણું સમીકરણ નંબર 3, જે સમીકરણ 9 જેવું થઈ ગયું. તો મેં સંકલન અને વિકલનની મદદથી સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 તારવી લીધા છે. તો આ ન્યુમેરિકલ તમારે જોયા વગર લખીને પછી મને મોકલવાનો છે. ઓકે, અહીંયા આ ટોપિક આપણે પૂરો કરી. ચલો ઉદાહરણ 3.4 તરફ આપણે આગળ વધીએ. અહીંથી દાખલા ગણવાની આપણે શરૂઆત કરશું. કેવી રીતે વિચારવું એ આપણે શીખવાનું છે. ચલો પહેલાં રકમ જોઈ લઈ. એક બહુમાળી મકાનની ટોચ પરથી એટલે કે અગાસી પરથી એક દડાને શિરોલંબ એટલે માથામાંથી પસાર થતો અને જમીનને લંબ, શિરોલંબ, ઉર્ધ્વ દિશા એટલે કે ઉપર તરફ, ઉર્ધ્વ એટલે ઉપર, અધો એટલે નીચે, ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ એટલે વેગ થયો, 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. મતલબ મકાનની અગાસી ઉપરથી ફેંકો હતો ને, તો મકાનની અગાસીથી જમીનનું અંતર 25 મીટર કીધું છે. બે ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, મતલબ અગાસીથી કેટલી ઊંચાઈએ પહોંચશે આ ગોતવાનું છે. બીજું, દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે. મતલબ અહીંથી અગાસી છે, ધારો કે અહીંયા જમીન છે, તો દડો તમે ફેંકો છો તો એ દડો આવી રીતે ઉપર ગયો એ સમય પ્લસ ત્યાંથી જમીન ઉપર પહોંચે છે એ સમય, આ બે સમય તમારે ગોતવાના છે ને એનો સરવાળો કરવાનો છે. બે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ફરીથી સમજો. તમને એમ કીધું છે કે એક મકાનની અગાસી ઉપરથી તમે દડાને શિરોલંબ દિશામાં એટલે કે લંબ રૂપે ઉપર તરફ ફેંકો છો. પ્રારંભિક વેગ આપી દીધો છે 20 મીટર પર સેકન્ડ, કેમ કે આટલા વેગથી ફેંકો હતો ને તો એનો પ્રારંભિક વેગ થયો. હવે વિચારો છે, પ્રારંભિક વેગથી તમે કોઈ પદાર્થને ઉપર ફેંકો તો એ 20 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જાય ત્યારે મહત્તમ ઊંચાઈએ જે પહોંચશે ત્યાં એનો વેગ શું થઈ જશે, 0 થઈ જશે. કેમ તો કે અહીંયાથી પાછો આવે છે ને, એટલે કે ધીમે ધીમે ઉપર જાય એમ એની સ્પીડ ઘટતી જાય. એક જગ્યાએ એની સ્પીડ 0 થશે, પછી પાછી નીચે તરફ એની સ્પીડ વધતી જશે અને એ નીચે ગતિ કરશે. તમને પૂછ્યું છે અગાસીથી કેટલી ઊંચાઈ ઉપર જાય એ ગોતો. બીજું કીધું છે કે અગાસીથી ઉપર જાય એ અને ઉપરથી પાછો જમીન ઉપર પહોંચે એ કુલ સમય શોધો. શબ્દ પકડજો. બીજો ક્વેશ્ચન એમ કે છે દડો જમીનને અથડાય તે પહેલાંનો સમય. તો અહીંયા તમારે ગતિના બે ભાગ કરીને દાખલો ગણવાનો થશે. પહેલાં આને ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરી. હું ડાયાગ્રામ ડ્રો કરતાં શીખડાવું. તમારે આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. બરાબર છે. માની લો કે આ એક જમીન છે અને જમીન ઉપર જે બહુમાળી બિલ્ડિંગ કીધું છે આપણને, જે મકાન કીધું છે, એ મકાનને હું લંબ રૂપે ડ્રો કરું છું અહીંયા. બરાબર છે. તો આ મકાન આપણે ડ્રો કરી લીધું સરળતા ખાતર. ખાલી હું આઉટલાઇન જ ડ્રો કરું છું, આખું મકાન ડ્રો કરવા જવું નથી. ચલો, અહીંયાથી દડાને ફેંકવામાં આવે છે ઉપર તરફ. તો આ દડાનું પ્રારંભિક સ્થાન થયું અને પ્રારંભિક સ્થાન માટે તમને કીધું છે કે જમીનથી આ ટોચની ઊંચાઈ 25 મીટર છે. મતલબ આ ડિસ્ટન્સ તમારી પાસે છે કે ભાઈ મકાનની ઊંચાઈ કેટલી છે, 25 મીટર. એટલે હું એને દર્શાવી દઉં છું અહીંયા ડાબી બાજુએ. આ 25 મીટર છે. તો દડાનું પ્રારંભિક સ્થાન અહીંયા થયું ને, આ બોલ છે. ઓકે, તો આ એનું પ્રારંભિક સ્થાન થયું. પ્રારંભિક સ્થાન છે એટલે હું એને y0 થી દર્શાવીશ. તો y0 x કહી શકો, x0 કહી શકો, એમાં કંઈ ફરક નથી. પણ આ y અક્ષ થાય, આ x અક્ષ થાય, એટલે મેં એને y થી દર્શાવ્યું છે. y0 કેટલું થશે, 25 મીટર થશે. ખ્યાલ આવ્યો આટલો? અચ્છા, તો આને મેં અહીંથી આ 25 મીટર કીધું અને જો હું આને x અક્ષ કહી દઉં અને આને y અક્ષ ધારી લઉં તો આ આપણા માટે ઉગમ બિંદુ થઈ ગયું ને, એટલે આ 0 થઈ ગયું. ખ્યાલ આવે? હવે તમે શું કરો છો તો કે તમે દડાને એવી રીતે ફેંકો છો કે દડો અહીંથી ઉપર જાય ને પછી અહીંયાથી નીચે આવે છે. તો એનો જે ગતિપથ છે એ હું દર્શાવો છું. તો દડો આવી રીતે ગતિ કરે છે અને પછી અહીંથી જમીન ઉપર નીચે આવશે.
અહીંયા અને અહીંયા પહોંચે છે, ખ્યાલ આવ્યો? અને એક સ્થાન એનું આ થાય, અહીંયા હતો એ, તો અહીંથી અહીંયા પહોંચવા માટે આ એનું અંતિમ સ્થાન થયું, કેમ કે આટલા ભાગ માટે મારે હાઇટ ગોતવાની છે. મતલબ હું આ બિંદુને એ કહી દઉં, આ બિંદુને બી કહી દઉં, તો પહેલો ક્વેશ્ચન છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. મતલબ તમારે એ થી બી પહોંચે છે તો કેટલી ઊંચાઈ, એટલે એ બી જેટલી ઊંચાઈએ પહોંચ્યો. તો આટલા ભાગ માટે હું આને અંતિમ સમય કહી શકું, અંતિમ સ્થાન કહી શકું. તો આ જે સ્થાન છે એને દર્શાવી દઉં છું હું વાયથી. તો તમારે સૌથી પહેલાં જે આન્સર એ ગોતવાનો છે એ એથી બીનું અંતર ગોતવાનું છે. તો આ જે વાય છે એ વાય એકચ્યુઅલી અહીંથી બોલનું અંતર દર્શાવે. 0થી આ અંતર વાય છે, પછી 0થી આ અંતર y0 છે. તમારે આ શોધવું છે એ બી. તો તમે શું કહી શકો? તમે એમ કહી શકો ને કે વાયમાંથી y0 બાદ થાય તો તમને એ બી મળે. એટલે અહીંથી આ ડિસ્ટન્સ જે છે એ આપણા માટે શું થશે? y માઇનસ y0. તમારા y માઇનસ y0 એટલે કે એ બી શોધવાનું છે. તમારી પાસે પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન નથી ખબર. અહીંયા પ્રારંભિક વેગ તમને આપી દીધો 20 મીટર પર સેકન્ડ, એનો અંતિમ વેગ તમને ખબર છે. તો કયું સૂત્ર તમે એપ્લાય કરશો? તમારી પાસે સમય નથી. આપણે હવે સૂત્ર કેમ એપ્લાય કરવું, કયું સૂત્ર આપણે એપ્લાય કરશે તો આપણને જવાબ મળશે, એ નક્કી કરતાં શીખવાનું છે. જો હું બધા સૂત્ર લખી નાખું છું. પહેલાં તો v બરાબર v0 પ્લસ એટી, પછી 2ax માઇનસ x0 બરાબર v² માઇનસ v0 સ્ક્વેર, પછી x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર. મારી પાસે આ 3 સમીકરણ છે અને આનો જ આપણે ઉપયોગ કરવાનો છે આખા ચેપ્ટરમાં. તો મારે પહેલો પ્રશ્ન સોલ્વ કરવા માટે આ 3માંથી કયું એપ્લાય કરવું એ આપણે નક્કી કરવું છે. તો એ નક્કી કરતાં પહેલાં રકમમાં જેટલો ડેટા, મતલબ જે માહિતી આપી છે ને એ લખતા જાય. સૌથી પહેલાં તમને પ્રારંભિક સ્થાન આપી દીધું છે. પ્રારંભિક સ્થાન એને હું y0 કહું છું, 25 મીટર આપ્યું છે. અચ્છા, પ્રારંભિક ઝડપ એટલે કે વેગે આપી દીધો છે. ઝડપ કયો, વેગ કયો, એક પરિમાણ છે એટલે અહીંયા ચાલે, દિશા નથી લેતા આપણે. તો અહીંયા શું આવશે? 20 મીટર પર સેકન્ડ થાય v0. અંતિમ ઝડપ શું થાય? અંતિમ ઝડપ જો ક્યાંય આપશે નહીં, તમારે વિચારવાની રહેશે કે જ્યારે પદાર્થને તમે ઉપર તરફ ફેંકો ત્યારે અહીંથી એનો વેગ ઘટતો જાય, અહીંથી પાછો ફરે છે. એનો મતલબ એક ક્ષણ માટે આ દડો અહીંયા સ્થિર થયો હશે, એટલે કે એનો વેગ શું થયો હશે? 0. તો અહીંયા અંતિમ વેગ તમારી પાસે ઇનડાયરેક્ટલી તમને આપી દીધો છે. આ તમારે વિચારવું પડે. આ થિંકિંગ પ્રોસેસમાંથી તમારે જ પાસ થવું પડે. અને તમારે શોધવાનું શું છે? એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ, એટલે દડાએ પ્રાપ્ત કરેલ ઊંચાઈ એ બી બરાબર y માઇનસ y0. તમારે આ શોધવાનું છે. ઓકે, ફરીથી એકવાર આ સમજો. આ ઉગમ બિંદુ છે, અહીંથી આ ઊંચાઈ y0 છે, અહીંથી કુલ ઊંચાઈ y છે. તમારે આ ઊંચાઈ શોધવી હતી એટલે હું કુલ ઊંચાઈ y માંથી y0 ઊંચાઈ બાદ કરું છું. ઓકે, તો હવે જો તમારી પાસે તમારે શોધવાનું આ છે. તમારી પાસે અંતિમ વેગ છે, તમારી પાસે પ્રારંભિક વેગ છે. સમયનો કોઈ ઉલ્લેખ નથી. અહીંથી તમારે નક્કી કરવાનું કે સમયનો કોઈ જ ઉલ્લેખ આપ્યો નથી પહેલા ક્વેશ્ચન માટે. તો સમય વગરનું ફોર્મ્યુલા ક્યુ, આ 3માંથી સમયનો ઉલ્લેખ ન આવે એવું ફોર્મ્યુલા ક્યુ. તમે જો આમાં સમય આવે છે એટલે હું આનો ઉપયોગ નહીં કરી શકું. આ જ વિચારતા શીખવાનું છે આપણે. આમાં પણ સમયનો ઉલ્લેખ આવ્યો એટલે હું આનો પણ એપ્લાય કરી શકીશ નહીં. આ એક સમીકરણ એવું છે જેમાં સમય છે નહીં. પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ છે અને પ્રવેગ છે આપણી પાસે. વિચારો જોઈએ તો કાંઈ પદાર્થ ઉપર જતો હતો ને, પદાર્થ ઉપર જાય છે અને અહીંયા ગુરુત્વ પ્રવેગ જે છે એ નીચે તરફ આવે છે. એ બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સવાલ એ થાય માઇનસ કેમ આવ્યા? તો આ આપણું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી ઉપર તરફ બધું ધન, અને અહીંયા જો એ ઉગમ બિંદુથી નીચે તરફ હોય તો બધું ઋણ થશે. મતલબ કે જો પદાર્થને તમે આવી રીતે ગતિ કરાવો તો એનો ધન વેગ કહેવાય, અને જો પદાર્થ આવી રીતે ગતિ કરે તો એનો ઋણ વેગ કહેવાય. એ આપણે સંખ્યા રેખામાં શીખાતા, O થી P, P થી Q, Q થી R વાળું તમે યાદ છે ને? આકૃતિ 3.1 પેજ નંબર 40 કે 39 કે એવું કંઈક હતું, ચેક કરજો. બરાબર છે.
તો હું એવું કહી શકું ને કે ભાઈ અહીંયા પ્રવેગ છે એ તો નીચે તરફ હોય, કેમ કે ગુરુત્વ પ્રવેગ બધી વસ્તુને પોતા તરફ, ગુરુત્વ પ્રવેગને લીધે બધી વસ્તુ પૃથ્વી તરફ નીચે આવે છે, એટલે એને મેં માઇનસ સાઇન આપી કેમ કે એની દિશા આમ છે. તો એનો મતલબ આમ જે જતું હશે એ બધું ધન, આમ આવતું હશે એ બધું ઋણ થશે. તો તમારી પાસે પ્રવેગ એ છે, મતલબ એ છે, વી છે, v0 છે, અને x માઇનસ x0 એટલે કે પદાર્થે કરેલું સ્થાનાંતર. આ x પરની ગતિ હતી એટલે x આવે. અહીંયા જે પદાર્થની ગતિ છે, જે બોલની ગતિ છે, એ y અક્ષ ઉપર છે, એટલે હું અહીંયા y માઇનસ y0 કરી શકું ને, એમાં સૂત્રમાં કંઈ ફરક પડે નહીં. બીજી વસ્તુ, ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીની સપાટી પાસે અચળ કહેવાય, એટલે આ ગતિ અચળ પ્રવેગી ગતિ છે, અને અચળ પ્રવેગી ગતિ હોય તો અને તો જ તમે આ 3 સમીકરણોનો ઉપયોગ કરી શકો. તો હું અહીં શું લખીશ? ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પર અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી 3 માંથી મારે કયું યુઝ કરવું ને, એ મારે અહીંયા કેટલો ડેટા આપ્યો એ જોઈ લેવાનું. એ ડેટા ઉપરથી હું નક્કી કરીશ કે મારી પાસે ભાઈ આટલી વસ્તુ છે, આ શોધવાનું છે, તો મને આ સમીકરણ કામ આવે છે. બરાબર? 3-4 વાર તમે આવી રીતે લખીને કરશો, પછી તમને ખ્યાલ પડવા માંડશે એની મેળે કે ભાઈ આમાં આ જ સમીકરણનો ઉપયોગ આવશે. તો હું અહીં લખું છું, માટે 2a x માઇનસ x0 ની બદલે હું જાતે જ કરી નાખું છું y માઇનસ y0 અને v² માઇનસ v0². ખ્યાલ આવ્યો? મારે y માઇનસ y0 જ ગોતવાનું છે, એટલે હું y0 ની કિંમત મૂકીશ નહીં. તો અહીંયા 2 ગુણ્યા a ની કિંમત છે -10, આ y માઇનસ y0 એમના એમ, v આપણો છે 0 એટલે હું અહીં 0 નો સ્ક્વેર કરીશ, માઇનસ v0 આપણો છે 20 એટલે અહીંયા 20 નો સ્ક્વેર. તો સાદુરૂપ આપીએ આપણે આ y માઇનસ y0, 20 ગુણ્યા 2 ગુણ્યા 10 એટલે -20, અને અહીંયા શું આવશે? -400. તો માઇનસ માઇનસ તો બે બાજુથી કેન્સલ થઈ ગયા. y માઇનસ y0 બરાબર 400 ભાગ્યા 20, માઇનસ માઇનસ કેન્સલ, જવાબ આવ્યો 20 મીટર. ખ્યાલ પડ્યો? એનો મતલબ અહીંથી આ જે ઊંચાઈ છે AB એ 20 મીટર છે. ઓકે, આ 25 છે, આ 20 છે, તો ટોટલ y, પરીક્ષામાં તમને y પણ પૂછી શકે, y કેટલો હશે? y જો શોધવાનું કીધું હોત, જમીનથી કુલ ઊંચાઈ શોધવાની કીધું હોત અહીંયા ક્વેશ્ચનમાં, તો તમારે y0 ની કિંમત તમને ખબર છે 25 છે, એ 25 અહીં મૂકી, 25 આ બાજુ જાય એટલે પ્લસ થાય, 20 + 25 45. તો y પણ તમે શોધી શકો છો. અહીંયા આપણો આન્સર A પૂરો કરી દીધો છે, એટલે હું અહીંયા હેડિંગ આપી દઉં છું, આન્સર A. હવે આપણે વાત કરીએ છીએ આન્સર B માટે. તો એમાં થોડું ધ્યાન રાખવું પડશે, જો કેવી રીતે કરું. આન્સર B તમને પૂછ્યું છે અહીંથી ફેંકો ત્યારે અને જમીનને અડે ત્યાં સુધીનો કુલ સમય ગોતવાનો છે. એટલે તમારે અહીંથી અહીંયા પહોંચવાનો સમય અને પછી અહીંથી અહીંયા પહોંચવાનો સમય શોધવો પડે. ઓકે, તો હું અહીંયા ગતિને 2 ભાગમાં વિભાજિત કરીશ. અહીં દડો જમીનને અડે તે સુધીનો સમય મેળવવા ગતિનું 2 ભાગમાં, 2 ભાગને નામ આપી દે આપણે AB અને BC માં વિભાજન કરતા. જેમ મેં આને AB કીધું, હું અહીંયા C કહી દઉં તો આ C બિંદુ થઈ ગયું. તો AB માં અને BC માં, તો AB માટે ધારો કે T1 સમય લાગે છે, A થી B સુધી પહોંચવા T1 સમય લાગે, અને B થી C સુધી પહોંચવા લાગતો સમય ધારો કે T2 છે. તો તમારે T1 એ ગોતવાનો છે, A થી B સુધી પહોંચવા લાગતો સમય, અને પછી T2 શોધવાનો છે. એ બે મળે પછી તમારે બેનો સરવાળો કરવાનો, એટલે કહી શકો ને કે અહીંથી અહીંયા પહોંચવા આ બેના સરવાળા જેટલો સમય લાગે. તો હું સૌથી પહેલા AB ભાગનો હિસાબ કરીશ. AB પથ પસાર કરવા લાગતો સમય T1 છે, અને BC પથ પસાર કરવા લાગતો સમય કેટલો છે? T2 છે. મેં લખીને દર્શાવી દીધું, આકૃતિમાં ખાલી દર્શાવી દઉં એવું ન ચાલે. હવે જોજો ધ્યાનથી, તમારે જોઈએ છે શું? સમય શોધવાનો છે. સમય શોધવાનો છે
એનો મતલબ તમારી પાસે સમયવાળું સમીકરણ હોવું જોઈએ. મતલબ હવે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકતા નથી કેમ કે એમાં તો સમય છે જ નહીં, તમે એનો ઉપયોગ નહીં કરો. તો સમયવાળા બે સમીકરણો છે તમારી પાસે, એક તો આ સમીકરણ છે અને એક આ સમીકરણ છે. તો તમારે T1 અને T2 ગોતવા છે. તો આ બેમાંથી કયું સમીકરણ એપ્લાય કરશો? તો હું ફરીથી જોઉં છું કે ભાઈ મારે T1 સમય ગોતવો તો એના માટે પ્રારંભિક વેગ v0 તમારી પાસે છે. અહીંનો પ્રારંભિક વેગ કેટલો હતો? v0 કેટલો હતો? 20 મીટર પર સેકન્ડ આપ્યો છે. પછી અહીંથી અંતિમ વેગ શું હતો? તમારી પાસે 0 હતો. એટલે તમારી પાસે હું હેડિંગ આપું અહીંયા AB પથ માટે, જો દર વખતે આપણે જે સિમ્બોલ આપશી અલગ કરી નાખશી. AB પથ માટે સિમ્બોલ પ્રારંભિક વેગવાળો v0 જ કહીશ. પ્રારંભિક વેગ શું છે એનો? v0 બરાબર 20 મીટર પર સેકન્ડ. અને અંતિમ વેગ માટે અંતિમ વેગ શું છે એનો? તો કે બી બિંદુએ પહોંચે ત્યારે એનો વેગ 0 મીટર પર સેકન્ડ થઈ ગયો હતો અહીંથી અહીં પહોંચ્યો ત્યારે. મતલબ કે તમારી પાસે v છે, v0 બે છે અને પ્રવેગ તો ફિક્સ જ છે ને, અચળ પ્રવેગી ગતિ છે એટલે એ પણ છે તમારી પાસે. ગુરુત્વ પ્રવેગ એ બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા એકમ લખતા ભૂલ્યા એટલે અડધામાં કપાઈ જશે, ધ્યાન રાખજો. તો ટી મળી જ જાય ને, ઇઝી થઈ ગયું ને અહીંયા તો. મતલબ એ થી બી વાળો હિસાબ તો ફટાફટ થઈ ગયો. તો હું અહીં શું લખીશ? માટે v બરાબર v0 પ્લસ a T1. અહીં T1 આપણે શોધો તો એ બી પથ માટે વાત છે. તો હું v ની કિંમત મૂકું 0. v0 ની દિશા તમારે નક્કી કરવી પડે. v0 પદાર્થ ઉપર જતો હતો એટલે એની કિંમત તમારે મૂકવાની 20 પ્લસ a ની કિંમત છે -10 અને T1 તમારે ગોતવો છે. તો હવે આ 20 આ બાજુ આવે એટલે -20 થયા. આ -10 ગુણાકારમાં છે એ આ બાજુ આવે તો ભાગાકારમાં આવે અને T1 માઇનસ માઇનસ કેન્સલ. T1 તમને મળી ગયું 2 સેકન્ડ. ખ્યાલ આવ્યો? T1 તમને મળી ગયું 2 સેકન્ડ. હવે તમારે કયા પથની વાત કરવાની છે? BC પથની વાત કરવાની છે. BC પથ માટે ચલો હવે ધ્યાનથી જોજો. BC પથ માટે તમારી પાસે પ્રારંભિક વેગ શું થશે? અહીંથી પદાર્થ અહીંયા જાય છે તો અહીંયા પ્રારંભિક વેગ શું હતો? 0. પ્રારંભિક વેગ જો બદલી ગયો આ વખતે એટલે કે BC પથ માટે v0 શું થશે? પ્રારંભિક વેગ શું થશે? 0 થશે. હવે આમાં બધાને શું કન્ફ્યુઝન થાય કે અહીંયા v0 20 લીધો ને અહીંયા v0 0 છે, પણ અહીંયા ઉપર હેડિંગ એ જોવું પડે ને. BC પથ માટે પદાર્થનો પ્રારંભિક વેગ શું છે? 0 મીટર પર સેકન્ડ. એટલે કે અહીંથી જો એ ગતિ કરે તો અહીંયા એની સ્ટાર્ટિંગ ક્યાંથી થયું હતું? એટલે મેં v0 લીધો. v0 બધે એક જ વસ્તુથી એપ્લાય કરી શકાય. કન્ફ્યુઝન ન કરવું હોય તો તમે એને v0 ડેશ પણ કહી શકો છો. બરાબર છે? એનાથી કંઈ ફરક પડતો નથી. પ્રારંભિક વેગ 0 છે. અંતિમ વેગ શું છે એ તમને ખબર નથી. ભટકાઈ ત્યારની સ્પીડ થોડી ખબર છે. એટલે તમારી પાસે અંતિમ વેગ છે નહીં. સી બિંદુએ વેગ છે નહીં. યાદ રાખજો, જ્યારે તમે આ 3 સમીકરણ એપ્લાય કરો છો ત્યારેની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાની જ આ રાશિઓ છે, પ્રારંભિક વેગ, અંતિમ વેગ. બરાબર? અને તમારો સમય T2 શોધવો. તમારી પાસે પ્રારંભિક વેગ છે, આ નથી, એટલે તમે અહીંયા આ સમીકરણ એપ્લાય કરી શકતા નથી. આ તમારે વિચારવું પડે. એક જ સમીકરણ વધ્યું ને. હવે જોવો જોઈએ બી થી સી પથ માટે કુલ સ્થાનાંતર y-y0 કેટલું છે? y-y0 કુલ સ્થાનાંતરની વાત છે. તો અહીંથી આ અંતર કેટલું આપણને મળ્યું? 45 મળ્યું હતું કે નહીં? અહીં આપણે વાત થઈ હતી ને. તો એ 45 મળ્યું એટલે મારી પાસે આની આખી વેલ્યુ 45 છે. પ્રારંભિક વેગ છે અને પ્રવેગ એ છે, તો હું એ વસ્તુને આગળ વધારી શકું. બરાબર? તો અહીં BC બરાબર શું થાય? BC બરાબર y થાય. y બરાબર શું થાય? 25 પ્લસ 20 એટલે 45 મીટર થયું. આ કેમ થયું એ મેં સમજાવ્યું હતું તમને. BCની સ્થાનાંતર આખું તમારી પાસે છે. તો હું હવે અહીંયા x - x0 ની બદલે શું લખીશ? BC બરાબર એટલે કે 45 બરાબર પછી પ્રારંભિક વેગ v0 એ કેટલો હતો એનો? અહીંયા પ્રારંભિક વેગ b પાસે 0 હતો. 0 × T2 પ્લસ 1/2 a ની બદલે -10 અને ફરીથી T2 નો સ્ક્વેર. આવું થાય. ખ્યાલ આવ્યો? અને જો એક સ્ટેપ એડ કરવું હોય તો હું અહીં લખી શકું કે ભાઈ x માઇનસ અથવા તો x - x0 બરાબર v0t પ્લસ 1/2
એટી સ્ક્વેર. અહીંયા હું કન્ફ્યુઝન ન થાય એટલે અહીં બીસી લખી દઉં છું, કેમ કે સ્થાનાંતર તો બીસી જેટલું હતું. અહીં વાય માઇનસ વાય ઝીરો ન લખાય, આપણને એમ થાય કે ભાઈ ઓરિજિનલ સમીકરણમાં એક્સ માઇનસ એક્સ ઝીરો છે, હું અહીં વાય માઇનસ વાય ઝીરો લખું તો ખોટું પડે. શું કામ? તો કે વાય માઇનસ વાય ઝીરો તો એ બી છે, બીસી તો આપણું વાય છે, કુલ વાય, એટલે બીસીની બદલે મારે અહીંયા શું લખવું પડે? વાય લખવું પડે. તો વાય કેટલું મળે? તો વાય તમને આ સમીકરણ ઉપરથી મળી જાય. જો અહીંયા એડ કરવું હોય તો કરી શકો ને. તેથી વાય બરાબર 20 અને વાય ઝીરો હતું 25, એટલે તમને મળી ગયું 45 મીટર. તો તમે હવે અહીં લખશો 45. પ્રારંભિક વેગ મેં જો લખી દીધો છે 0, t2 થઈ જશે પ્લસ 1/2, અહીંયા -10 અને t2 નો સ્ક્વેર. સાદુરૂપ આપી દઈએ આપણે આને. 45 બરાબર આ તો 0 થઈ ગયું, આ -5 t2 સ્ક્વેર થયું અહીંયા. હવે બીજી વસ્તુ, વાય સ્થાનાંતર હતું, પદાર્થ અહીંયા ક્યાં આવતો હતો? નીચે આવતો હતો. પદાર્થ એટલે કે દડો બી થી સી તરફ આવતો હતો. નીચે આવે તો એ દિશા ઋણ થાય કે ધન થાય? આપણે વાત થઈ હતી નીચે હોય તો ઋણ દિશા, ઉપર જાય તો ધન દિશા, એટલે બીસીની દિશા કેવી આવશે? ઋણ. એટલે આ 45 તમારે કેવા લેવા પડશે? માઇનસ લેવા પડશે. આ માઇનસ કેન્સલ થયા, વધ્યું 9 બરાબર t2 સ્ક્વેર. માટે t2 બરાબર શું મળ્યું? 3 સેકન્ડ. આમ દડાને જમીન પર પહોંચવા લાગતો સમય t1 અને t2 નો સરવાળો થાય. t1 પ્લસ t2 બરાબર 2 પ્લસ 3 એટલે 5 સેકન્ડ. અહીંયા દાખલો પૂરો થાય છે. બરાબર. હજી એક આની શોર્ટ મેથડ છે. આ જે આટલું બધું આપણે ગણતરી કરી એની બદલે હજી એક શોર્ટ મેથડ છે. MCQમાં જ્યારે આવો જ ક્વેશ્ચન પૂછાય તો તમે શોર્ટ મેથડથી જઈ શકો. કેમ કરવું જુઓ જરાક. અહીંયા આપણને ખબર છે કે આ 3 સમીકરણોની મદદથી જ આપણે આનું સોલ્યુશન લીધું. બરાબર. મારે પદાર્થને A થી C સુધી પહોંચવા માટેનો સમય શોધવો છે. તો અહીંયા હું કરી દઉં છું તમને મેથડ બીજી. બરાબર. બીજી રીત, AC પથ માટે લાગતો સમય t ગોતવો છે. મતલબ A થી ફેંકો C ઉપર પહોંચ્યો, મારે અહીંથી આખું મતલબ વચ્ચેના કોઈ બિંદુને ધ્યાનમાં લેવા નથી, મારે કુલ સમયની વાત કરવી છે. તો AC પથ માટે લાગતો સમય તમારે જોઈ છે. તો તમારી પાસે જો અહીંયા AC પરિપથ માટે AC પથ માટે તમારી પાસે પ્રારંભિક વેગ છે. જોવો જોઈએ પ્રારંભિક વેગ શું હતો? એ બિંદુએ પ્રારંભિક વેગ કેટલા વેગથી એને ફેંકો હતો? 20 મીટર પર સેકન્ડથી ફેંકો હતો, એટલે તમારી પાસે 20 મીટર પર સેકન્ડ છે. અચ્છા, પ્રારંભિક સ્થાને છે તમારી પાસે, એટલે તમે અહીં લખશો પ્રારંભિક સ્થાન y0 બરાબર 25 મીટર. ખ્યાલ આવ્યું? પ્રારંભિક વેગ છે, પ્રારંભિક સ્થાન છે, ગુરુત્વ પ્રવેગ એ છે તમારી પાસે. ગુરુત્વ પ્રવેગ એ બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, બીજું અહીંથી આ અંતરે છે તમારી પાસે, મતલબ y-y0 તમારું 20 હતું, તો A થી C નું અંતર કેટલું થાય? AC બરાબર શું થાય? AC વળી સ્થાનાંતર AC બરાબર શું થશે? A થી C તમારી પાસે 25 છે, તો તમે હવે એ દિશામાં આગળ વધી. પ્રારંભિક સ્થાન જે હતું એ જ આપણું AC થશે. ઓકે. તો તમારે આને સોલ્વ કેમ કરવાનું છે જોજો ધ્યાનથી, કે ભાઈ પદાર્થ A બિંદુએથી C બિંદુએ પહોંચ્યો, તો C ના યામ શું હતા? યાદ કરો 0, અને A ના યામ શું છે? 25. તો A થી C નું અંતર 25 થયું. એટલે તમે એવું લખી શકો ને કે જે આપણા 3 સમીકરણ હતા, V બરાબર V0 પ્લસ AT, અહીં લખી દો ત્રણેય સમીકરણ. બરાબર છે. 3 સમીકરણ હતા આપણા, V બરાબર V0 પ્લસ AT, પછી x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર, અને પછી 2a x માઇનસ x0 અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. જો સમય જોતો હતો એટલે આ સમીકરણ તો ઉપયોગમાં લેવાશે નહીં. આ બેમાંથી એક લેવાય. પ્રારંભિક વેગ ને અંતિમ વેગ, તમારી પાસે અહીં પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ અહીંયા C બિંદુનો નથી, એટલે તમે આનો ઉપયોગ નહીં કરો, તમારો ઉપયોગ કરવો પડે આનો. તો પદાર્થે ગતિની શરૂઆત ક્યાંથી કરી? A થી, અને પૂરું ક્યાં કરે છે? C ઉપર.
તો સીના યામ અને એના યામ મતલબ અહીંથી આ અંતર જોઈએ ને એટલે તમારું સમીકરણ શું બને? એસી બરાબર, જોજો ધ્યાનથી, એસી બરાબર એથી ગતિની શરૂઆત કરીને બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો એસીની વેલ્યુ શું છે જોવો જોઈએ ધ્યાનથી. એસી સ્થાનાંતર જ લેવાનું હોય ને અહીંયા, y માઇનસ y0 એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતર એસી કેટલું થયું? તો પદાર્થ નીચે આવ્યો કે ઉપર ગયો? ધ્યાનથી વિચારો. એ થી સી જઈશ, પહેલાં ઉપર ગયો પછી નીચે ગયો, પણ પરિણામી જોઈએ તો એ થી સી તરફ નીચે આવ્યો ને, નીચે આવ્યો એટલે આની કિંમત એસીની કિંમત 25 છે, એ માઇનસ થશે કેમ કે નીચે -25. પ્રારંભિક વેગ કેટલો હતો? એ પાસે 20, એ ઉપર તરફ હતો એટલે +20. ટી આપણે શોધવાનો છે +1/2. એ ગુરુત્વપ્રવેગ ઓલવેઝ નીચે એટલે -10 અને આ ટી સ્ક્વેર થયું. તો અહીંયા સાદુરૂપ આપીએ આપણે આ -25 20t -5t સ્ક્વેર. આ બધાને હું 5 વડે ભાગી નાખું અને માઇનસ વડે ભાગી નાખું તો અહીંયા થાય 5, આ થાય 4t અને એ થઈ જાય માઇનસ કેમ કે માઇનસ વડે ભાગ્યા અને આ થઈ જાય ટી સ્ક્વેર. તો આનું સાદુરૂપ શું થાય જોવો જોઈએ, ટી સ્ક્વેર પછી -4t અને -5 બરાબર 0. તો હવે તો આવડે ને, 5ના એવા ભાગ કરો 4 આવે, શું થાય? t -5 t +1 બરાબર 0. t -5 t +1 બરાબર 0. માટે બે જવાબ શક્ય બન્યા, t બરાબર 5 और t બરાબર -1. તો -1 તો સમય કોઈ દી હોય નહીં માઇનસમાં, તો આપણો જવાબ શું થયો? t બરાબર 5 સેકન્ડ. તો આ થઈ શોર્ટ મેથડ. તમારે એ થી સી ડાયરેક્ટ હિસાબ થઈ ગયો. અહીંયા આપણે શું કર્યું હતું? એ થી બીનો હિસાબ કર્યો, બી થી સીનો. આ લેન્ધી પ્રોસેસ છે, શોર્ટ પ્રોસેસ છે. એમસીક્યુ કરતા હોય તો તમે આ કરી શકો. અચ્છા, બીજું મેં આ બધું પ્રારંભિક વેગ, પ્રારંભિક સ્થાન, ગુરુત્વપ્રવેગ આ બધું દર્શાવ્યું છે, તમને ખબર પડે. એટલે એમસીક્યુમાં તો તમે આકૃતિ જોશો એટલે તમને ખબર પડી જાય ને કે ભાઈ એ બિંદુ પાસે પ્રારંભિક વેગ રકમમાંથી ડાયરેક્ટ મૂકી શકો 20 મીટર, એ થી સીનું સ્થાનાંતર તમારી પાસે ડાયરેક્ટ છે, ગુરુત્વપ્રવેગ તમારી પાસે ડાયરેક્ટ છે, એટલે આ સ્ટેપ કટ થઈ જશે. પછી એ મેથેમેટિક્સના સ્ટેપે છે, જેમ જેમ તમારી ગ્રીપ વધશે એમ વચ્ચેના મેથ્સના સ્ટેપે તમે ધારો એટલા કટ કરી શકશો. આમ જુઓ તો આ 3 કે 4 સ્ટેપમાં આટલો દાખલો પૂરો થઈ જાય. અહીંયા આપણો ઉદાહરણ 3.4 પૂરું થાય છે અને અહીંયા આપણો લેક્ચર પણ પૂરો કરીએ છીએ.